વિધાઉટ IELTS અમે તમને PR અપાઈ દઈએ, કેનેડાના વર્ક પરમિટ અપાઈ દઈએ. ત્યાં આગળ હું સવારે પેપર જે અહીંયા છે એ ફેંકવા જતો હતો 6 o'clock in the morning. ઓકે, પેપર ફેંકવા જતો હતો. પછી કોલેજ ને બધું પૂરું થાય પછી ઇવનિંગની અંદર પાછા રેસ્ટોરન્ટની અંદર વેઇટરની જોબ કરી લઈએ. કે હમણાંનો જ એક કિસ્સો છે ગાંધીનગરનો, વિઝાની લાલચમાં, વર્ક પરમિટની લાલચમાં ઓલમોસ્ટ 8 કરોડનું ફૂલેકું કરી દીધું. નાના ફૂલકાઓ 10મા 12મા ધોરણના સુસાઇડ કરે છે, કંઈક આડું અવળું પગલું રહે. ભાઈ બાજુવાળાનો છોકરો ગયો છે, સારું કમાઈ છે, ગાડી લાયા, ભાઈ આપણે બી જવાનું છે, તું સેટ થઈ જાય. હું એ ઓફિસના ટેબલ ઉપર મનીષભાઈ રડેલો છું કે બિઝનેસ નથી ચાલતો ને એવો અફસોસ થતો હતો કે યાર કાશ લંડન હોત તો વધારે સારું હતું. સો બેઝિકલી ત્યાં -25માં પણ પસીનો આવી જાય એટલી મહેનત કરવાની તૈયારી રાખવાની. હા, ડેફિનેટલી કરવી જ જોઈએ. કેવી પરિસ્થિતિઓમાં વિઝા રિજેક્ટ થાય કોઈ પણ કન્ટ્રી? હું તો ક્યાંય એલિજિબલ હતો નહીં. આ એક જ છે પરમાત્મા કે જે મને કેનેડા મોકલવાના છે. તમારા મતે ખરેખર કેવા સ્ટુડન્ટોને વિદેશ જવું પ્રિફર કરવું? નોર્મલી કોઈ પણ ત્યાં કંપની છે તો એ લોકો સ્કિલ જેની પાસે છે એને જોબ આપે. અધરવાઇઝ તો પેલું હેરાફેરીને લક્ષ્મી ચીટ ફંડ જેવું. વિદેશ જવું હવે પહેલા જેટલું અઘરું નથી રહ્યું. લોકો પાસે ઇન્ફોર્મેશનનો ખજાનો છે, ઇન્ટરનેટ પરથી મળી જાય છે. ઘણી બધી ઓવરસીઝ કંપનીઓ છે તે પણ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. પણ આ ઇન્ફોર્મેશનનો મિસયુઝ પણ એટલો થાય છે. લોકો પાસેથી લાખો રૂપિયા વિદેશ જવાના બહાને, વિદેશ કામ આપવાના બહાને ઠગી લેવામાં આવે છે અને પછી તે કંપનીઓ પણ ઉઠી જાય છે ને તે એજન્ટો પણ ક્યાં જતા રહે છે તે કોઈને જ ખબર નથી રહેતી. આવા કિસ્સાઓ અવારનવાર બનતા રહેતા હોય છે. તો આજે આપણા મહેમાન આપણને જણાવશે કે આ બધી જ કબૂતરબાજીથી બચવું કઈ રીતે, આ બધા જ એજન્ટોને કઈ રીતે સરપાસ કરીને તમારે સાચી ઇન્ફોર્મેશન તરફ જવું. ચલો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના આપણા સંવાદના એપિસોડમાં આપણે મળીશું દીપલ સરને. લાસ્ટ 11 વર્ષથી ઇમિગ્રેશન કંપની એટલે કે વિહાન ઓવરસીઝ ચલાવી રહ્યા છે. ચાલો મળીએ દીપલ સર. સર, સહેજ પણ સમય બગાડ્યા વિના હું તમને સીધો જ પૂછીશ કે તમારા ફિલ્ડમાં સંઘર્ષો કેવા કેવા હોય? સંઘર્ષ તો દરેક ફિલ્ડમાં હોઈએ, દરેક બિઝનેસમાં હોઈએ, દરેકના જીવનમાં હોઈએ. અમારા ફિલ્ડમાં સંઘર્ષ સૌથી મોટું એ હોય છે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સાથે રાખીને ચાલવું. એ લોકોને જે જગ્યાએ જવું છે, જે યુનિવર્સિટીમાં જવું છે, ત્યાં એમનું બજેટ શું છે, કેવી યુનિવર્સિટી મળે છે, શું કોર્સ મળે છે એ સમજાવવું. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ સ્ટુડન્ટ્સને સારી એવી યુનિવર્સિટી ટોપમાં કરવું હોય છે પણ પેરેન્ટ્સ પાસે એટલું બજેટ નથી હોતું. તો સૌથી પહેલો સંઘર્ષ અહીંથી ચાલુ થાય છે કે ભાઈ બજેટ. તો પેરેન્ટ્સને અમારે ગાઈડ કરવું પડે કઈ રીતના તમે એજ્યુકેશન લોન લઈ શકો છો અને બહાર જઈ શકો છો. ઘણી વખત પેરેન્ટ્સને સારી એવી યુનિવર્સિટીમાં ભણવા મોકલવા હોય અને સ્ટુડન્ટ્સનું લક્ષ્ય એવું એક ભાઈ મારે ટોપ યુનિવર્સિટી નહીં, મારે કમાણી બી કરવી છે અને સાથે સાથે એજ્યુકેશન બી લેવું છે. તો ટૂંકમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સાથે રાખવા એ સૌથી મોટું અમારા માટે એક સંઘર્ષ હોય છે. પ્લસ એના માટે જે તે યુનિવર્સિટીમાં અમારે એડમિશન કરવું તો ત્યાંના અમારી સાથે ટાઈઅપ હોવા જોઈએ, કાં તો એ યુનિવર્સિટી સાથે અમારો સંબંધ હોવો જોઈએ કે જ્યાંથી અમે એડમિશન કરાવી શકીએ. સ્ટુડન્ટ્સ ત્યાં ગયા પછી અમારી જવાબદારી પૂરી નથી થતી, ત્યાં એને એરપોર્ટ પિકઅપ, એકોમોડેશન. ઘણી વખત સ્ટુડન્ટ્સ ત્યાં ગયા પછી બી એને ના ફાવતું હોય તો ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી. હા, દરેક સ્ટુડન્ટ્સને અમે મદદ કરતા હોઈએ છીએ કે ભાઈ સ્ટુડન્ટ્સ ગયા પછી બી એના રહેવા ખાવાની વ્યવસ્થા અમે કરતા હોઈએ. કદાચ કોઈક યુનિવર્સિટીમાં બી એને કંઈ તકલીફ પડી તો અમે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ એમની સાથે બી વાત કરીને સ્ટુડન્ટ્સને જેટલી મેક્સિમમ મદદ થાય અમે કરી શકીએ. તો એના માટે એક આખી ટીમ અમારી પાસે રેડી હોવી જોઈએ કે જે દરેક સ્ટુડન્ટ્સના દરેક પડકારની અંદર એને મદદ કરી શકે. બિલકુલ સર, અમુક સ્ટુડન્ટો બ્રાઇટ હોય છે, અમુક મધ્યમ હોય છે અને અમુક આપણી ભાષામાં કહેવા જઈએ તો એકદમ જ ભણવામાં કાચા હોય છે. તમારા મતે ખરેખર કેવા સ્ટુડન્ટોને વિદેશ જવું પ્રિફર કરવું જોઈએ? દરેક સ્ટુડન્ટ્સ બહાર જઈ શકે છે. એના માટે દરેક કન્ટ્રીની અલગ અલગ ક્રાઇટેરિયા હોય કે તમે IELTS આપેલી હોય, લાઈક એક ઇંગ્લિશનું એક ટેસ્ટ છે IELTS, તો એની અંદર આપેલી હોય ને એની અંદર તમને સારા સ્કોર હોય તો તમે USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એ ટોપ કન્ટ્રીની અંદર તમને સારામાં સારી યુનિવર્સિટી મળી શકે છે. કદાચ તમારું ઇંગ્લિશ વીક હોય તો પછી તમે કોઈ અધર કન્ટ્રી, સિંગાપુર છે, મલેશિયા છે કે દુબઈ છે, અત્યારે યુરોપની અંદર સારામાં સારી યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે છે.
જે ડલ સ્ટુડન્ટ્સ તો હું નથી કહેતો, કદાચ એજ્યુકેશનની અંદર ડલ હોઈ શકે, બટ હા. ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે પ્રેક્ટિકલ બહુ જ શાર્પ હોય અને મહેનત કરી શકતા હોય અને વિદેશની અંદર બી સારું વર્ક કરી શકતા હોય. એટલે ડલ નહીં, પણ તમે કેવી મેન્ટલી પ્રિપેર થઈને તમે વિદેશ જાઓ છો અને જે તમારો મોટિવ છે સ્ટડી કરવાનો, તો તમે પહેલાં સ્ટડી ફિનિશ કરો, એ પછી તમે વર્ક પર ફોકસ કરો. તો મારા પ્રમાણે ડલ કે મધ્યમ કે એવું ન થતા, બટ તમે એક ધ્યેય નક્કી કરો કે મારે વિદેશ જઈને ભણવું જ છે, તો એ સ્ટુડન્ટ સારું કરી શકે છે. ઘણી વખત ડલ સ્ટુડન્ટ્સ આપણે જે કહેતા હોઈએ છીએ કે અહીંયા સ્ટુડન્ટ્સ કંઈ ભણવાનું પતી ગયું પછી કંઈ જ કરતા નથી, જોબ પર બી 10,000 રૂપિયામાં ન જ જતા, અને ત્યાં જઈને એ લોકો સારી એવી જોબ કરતા હોઈએ અને મહિને સારી એવી ઇન્કમ કરીને પેરેન્ટ્સને બી મદદ કરતા હોઈએ. તો પેરેન્ટ્સે એક વિચારવું જોઈએ કે કોઈ પણ સ્ટુડન્ટ્સ બહાર જવા ઈચ્છતો હોય તો એને પ્રોત્સાહન આપવું જોઈએ. બિલકુલ બિલકુલ. તમે એકેડેમિક્સની વાત કરી, તમે ફાઇનાન્સની પણ વાત કરી. મોસ્ટલી મધ્યમ વર્ગના લોકો આપણા દેશમાં વધારે છે ને એ લોકો લોન પ્રિફર કરતા હોય છે. શું વિદેશ સ્ટડી કરવા જવા માટે લોન લેવી યોગ્ય છે? મારા મત પ્રમાણે તો દરેક પેરેન્ટ્સે લોન લેવી જ જોઈએ. લોન લેવાથી સ્ટુડન્ટ્સ પર એક થોડુંક બર્ડન બને છે કે ભાઈ પેરેન્ટ્સે લોન લીધી છે અને મારે લોન પે કરવાની છે, અને એ લોનના હપ્તા તરત ચાલુ નથી થતા. તમારું સ્ટડી પતે પછી 6 મહિના પછી EMI એનો ચાલુ થતો હોઈએ, ઓકે. અને લોન એક પેરેન્ટ્સને એક મદદ થતી હોઈએ કે ઘણી વખત પેરેન્ટ્સ એવું વિચારે છે કે લોન નથી લેવી, જે અમારું સેવિંગ છે અમે અમારા સન પાછળ ખર્ચી દઈએ. તો ઘણી વખત યુનિવર્સિટીની 20-1 લાખ રૂપિયા ફીસ હોય અને તમે તમારું બધું જ સેવિંગ 20 લાખ રૂપિયા મૂકી દીધું. કદાચ તમે એવું વિચારો કે ભાઈ 3 મહિના પછી ઇમરજન્સી કંઈ મેડિકલ આવી ગયું અને તમારે પૈસાની જરૂર પડી, તો એક એજ્યુકેશન લોન જો તમે લીધેલી હોય તો એક બેંક ગેરંટી લે છે કે ભાઈ એનું એજ્યુકેશન હશે ત્યાં સુધી અમે આ સપોર્ટ કરશું. તો ઇન્ડિયામાં કોઈ પણ ફાઇનાન્શિયલ કદાચ તકલીફ આવે તો તમારા બાળકનું એજ્યુકેશન ચાલુ રહેશે, એ ક્યાંય ડિસ્ટર્બ નહીં થાય. નહીં થાય. તો બેઝિકલી લોન વધારે સારો ઓપ્શન છે તમારી બચત કરતા. હા, લોન વધારે સારો ઓપ્શન છે કે એના ભાવિ ભવિષ્ય અને એનું એજ્યુકેશન ડિસ્ટર્બ ના થાય એના માટે લોન વધારે બિલકુલ યોગ્ય છે. સર, ફાઇનાન્શિયલ વસ્તુ પરથી યાદ આવી કે હમણાંનો જ એક કિસ્સો છે ગાંધીનગરનો. લગભગ વિઝાની લાલચમાં, વર્ક પરમિટની લાલચમાં, યા તો સ્ટુડન્ટની લાલચમાં, બરાબર, ઓલમોસ્ટ 8-1 કરોડનું ફૂલેકું ફેરવી દીધું. તમે આ કિસ્સાથી વાકેફ હશો. હા, વાકેફ છું. કારણ કે એ ન્યૂઝમાં અને બધે જ હતું. આવા તત્વો કઈ રીતના કામ કરતા હોય છે અને એનાથી બચવું કઈ રીતે? એટલે આમાં મનીષભાઈ એવું છે ને કે કોઈ પણ એજન્ટ્સ આવી રીતના ઓફિસ ઓપન કરતા હોઈએ, કંપની રજિસ્ટર ના હોય, તો આજે સ્ટુડન્ટ્સ એક એજ્યુકેટ છે, જી. પેરેન્ટ્સ બી અહીંયા એજ્યુકેટ છે, તો એક તપાસ કરવી જોઈએ કે ભાઈ એ કંપની રજિસ્ટર છે કે નહીં, જે ઓનર કોણ છે, બરાબર, એ બી એક તપાસ કરો. અને આઈ થિંક આ જે કંઈ બી ફ્રોડ હમણાં રિસન્ટલી થયો છે, તો મેજોરિટી જે સ્ટુડન્ટ્સ હતા એ બધાએ કેશમાં વ્યવહાર કરેલું છે. તો આજ મારી કંપની છે, આજે મને કોઈ 10,000 બી રૂપિયા આપે તો અમે એક રિસિપ્ટ જનરેટ કરીએ છીએ કે ભાઈ રિસિપ્ટ આપીએ, અને એ લેવી જ જોઈએ. તો જ્યારે આવું કોઈ વર્ક પરમિટનું કે એવું કંઈ હોય અને તમે આટલી બધી એમાઉન્ટ આપતા હોય, તો તમારી એક નૈતિક ફરજમાં આવે છે કે તમે તપાસ કરો કે ભાઈ તમે એના માટે એલિજિબલ છો કે નહીં. બિલકુલ. લાઈક મેજોરિટી ફ્રોડ આખા ગુજરાતમાં જે ગાંધીનગરમાં હમણાં થયો તે વર્ક પરમિટના નામ ઉપર થતો હોય કે ભાઈ કેનેડાની XYZ કંપની તમને ઇન્વાઇટ કરે છે અને તમને વર્ક પરમિટ ઉપર જશો ને એની XYZ એમાઉન્ટ બહુ વધારે મોટી હોય છે. જ્યાંથી મેસેજ આવે, ઈમેલ આવે, ફોન આવે, પહેલેથી જ ફ્રોડ હોય કે આ કે આ કંપની તમને ઇન્વાઇટ કરે છે અને કેશ આટલો લાગશે. જે અહીંયા જે ફ્રોડ થયો છે એ સ્ટુડન્ટ્સને કદાચ તમે પૂછશો, કાં તો જે લોકો પાસે આ ફ્રોડ થયેલો છે તો એ લોકોના મેલ આઈડી પર કોઈ કંપનીનો આજ સુધી મેલ આવે જ નહીં હોય કે ભાઈ આ કંપનીએ અમને ઇન્વાઇટ કર્યા છે. એ એજન્ટ જ ડીલ કરતા હોય છે અને એજન્ટ એવું કહેતા હોય છે કે ભાઈ અમે તમને ખાલી કેનેડા પહોંચાડી દઈશું. એમને કોઈ જાતનું જ્ઞાન ન થતું. જો ખરેખર તમારે વર્ક પરમિટ કરવી હોય તો તમે ડાયરેક્ટ કેનેડાની કંપનીની અંદર એપ્લિકેશન કરો. જો તમે એલિજિબલ થતા હશો તો એ તમને ઇન્વાઇટ કરશે અને તમે વર્ક પરમિટ પર જઈ શકો છો. બિલકુલ. બટ એના માટે સર્ટન ક્રાઇટેરિયા છે, એની અંદર તમે ફૂલફિલ થવા જોઈએ કે IELTS છે આપેલી હોવી જોઈએ, તમારો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો તમે એના પર એલિજિબલ થતા હોજો. બટ અહીંયા કંઈક અંશે વર્ક પરમિટનું નોલેજ નથી કે કઈ રીતના થઈ શકે, એના લીધે એજન્ટ્સ લોકો કે આવી રીતના પેમેન્ટ માગે છે અને લોકો આપે છે એક લાલચમાં અને બહુ જ પૈસા ગુમાવે છે. તો એ એક દુઃખ છે કે ભાઈ તમે સાવચેત બનો, બરાબર, અને
જોઈને કોઈ પણ ઓફિસની અંદર તમે જતા પહેલા એક વખત રિસર્ચ કરો કે ભાઈ તમારે કામ આપવું છે કે નથી. અધરવાઇઝ તો પેલું હેરાફેરીના લક્ષ્મી ચીટ ફંડ જેવું થાય. સાચી વસ્તુ એ લોકો પૈસા લેવા પડ્યા જ છે, હા. ઊભા જ છે બરાબર, બિલકુલ. પણ તમારી ફરજમાં આવે છે કે તમારી મહેનતના પૈસા તમારે કઈ રીતના કરવા. મારું તો હજુ બી એક મંતવ્ય છે કે ભાઈ તમે સ્ટુડન્ટ વિઝા પર એલિજિબલ થતા હોય તો તમે જાઓ, નહીતર ઇન્ડિયા આપણું ભલું છે, તમે અહીંયા રહો, અહીંયા કામ કરો કે. સાચી વાત છે. પણ આટલા પૈસા સર કોઈ રસીદ વિના, તમે કીધું કે રસીદ લેવી જરૂરી છે અને બધી વસ્તુ આપણી સેફટી માટે જરૂરી, પણ આટલા પૈસા લાખો રૂપિયા લોકો એમને આપી દેતા હશે એજન્ટના ભરોસે કે આ લો કરાવી દો. હા, એટલે એવું જ થયું ને, એક આંધળો વિશ્વાસ. ધારો કે અમારા ત્યાં કોઈ સ્ટુડન્ટ્સ આવે છે અને સ્ટુડન્ટ્સ એપ પર એલિજિબલ નથી, કે ઓછા પર્સન્ટેજ છે, કાં તો ગેપ થઈ ગઈ છે, કાં તો IELTS નથી આપી શકતા, તમે ના પાડીએ કે ભાઈ તમે સ્ટુડન્ટ્સ માટે એલિજિબલ નથી થતા, તો આ સ્ટુડન્ટ્સને બહાર જવું જ છે. જ્યારે અમે કહીએ છીએ કે ભાઈ તમે એલિજિબલ નથી થતા, ત્યારે ઘણી વખત એમને એવું થાય છે કે ભાઈ ચલો કોઈક એડવર્ટાઇઝમેન્ટ આવી ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયામાં કે ભાઈ વિધાઉટ IELTS અમે તમને PR અપાઈ દઈએ, કેનેડાના વર્ક પરમિટ અપાઈ દઈએ, એટલે એક લાલચમાં આવે કે હા બહાર તો જવાય છે. પ્લસ કોઈ એજન્સીની વિઝિટ કરે ત્યારે પછી એ તમને વિઝા બતાવે કે ભાઈ આટલા મેં વિઝા કરેલા, પણ તમે નથી ચકાસતા કે વિઝા સાચા થયેલા છે કે નહીં. તો કોઈના બી ફોટો લઈને મૂકી. હા, કોઈના બી ફોટો લઈને તમે મૂકીને બતાવે, અને પછી એના પર વિશ્વાસ કરીને સ્ટુડન્ટ્સને એવું લાગે કે ભાઈ હું તો ક્યાંય એલિજિબલ હતો નહીં, આ એક જ છે પરમાત્મા કે જે મને કેનેડા મોકલવાના છે. એટલે એની લાલચમાં એ લોકો પૈસા આપતા હોય છે અને પૈસા ગુમાવતા હોય છે. બિલકુલ. તો બેઝિકલી જ્યાંથી બધાને ના પાડી દે છે, જે વિશ્વસનીય કંપનીઓ અમુક ટાઈમે જેને ના પાડે છે તેને જવાની જીદમાં ખોટા પૈસા ગુમાવવાની. હા. અને મે બી અહીંયાના આપણા લોકોને એટલી આદત પડી ગઈ છે પૈસા આપીને કામ કરાવવાની કે એમને એવું થાય છે કે બધે જ પૈસા આપીને. હા, દરેકને એવું જ છે કે પૈસા આપીને આપણે ગમે તે રીતના પહોંચી જઈશું, બટ એવું નથી હોતું. દરેક કન્ટ્રીનું એક સર્ટેન ક્રાઇટેરિયા છે, એની અંદર તમે એલિજિબલ થાવ તો જ તમે જઈ શકો. સર, એજ્યુકેશનની વાત કરીએ. આપણું એજ્યુકેશન, વિદેશની કોઈ પણ કન્ટ્રીનું એજ્યુકેશન, શું તફાવત હોઈ શકે? એજ્યુકેશન ભારતમાં જે આપણું એજ્યુકેશન છે એ નોર્મલી વધારે થિયોરિકલ વધારે છે, કે તમે લેક્ચર્સ બધા એટેન્ડ કર્યા, પછી તમે સેમેસ્ટર 1ની એક્ઝામ આપી, પેપર આપ્યું, સેમેસ્ટર 2ની આપીને પછી ફાઇનલ પરીક્ષા આપી, થિયોરિકલ વધારે છે. જોકે હવે તો ભારતમાં બી થોડુંક પ્રેક્ટિકલ થઈ ગયું છે, બટ વિદેશની અંદર મેજોરિટી પ્રેક્ટિકલ વધારે છે, કે તમારે પ્રોજેક્ટ સબમિટ કરવાના કે થીસીસ સબમિટ કરવાના, એ પ્રમાણેનું વધારે છે. તો ત્યાં જે કંઈ બી સ્ટુડન્ટ હશે કે બી પર્ટિક્યુલર, તો એની પાસે પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય છે, એટલે એ વિદેશથી જ્યારે એજ્યુકેશન લઈને નીકળે છે બહાર, તો એની પાસે જોબ ઓપોર્ચ્યુનિટી વધી જાય છે. ને મેં બી એવું બી સાંભળ્યું છે, જે વાત તમે જ કરી, કે સ્કિલ બેઝ ને સ્કિલ સેટ પર એ લોકો વધારે ધ્યાન આપે છે. હા, એ હવે તો આપણે ઇન્ડિયા બી ધ્યાન આપી રહ્યું છે કે ભાઈ સ્કિલ ઉપર, બટ વિદેશમાં પહેલેથી એ લોકો સ્કિલ ઉપર વધારે ફોકસ કરે છે. કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કાર્પેન્ટરનું કરીએ કે ઇલેક્ટ્રિશિયનના તો હવે કોર્સ ચાલે છે, બટ કાર્પેન્ટર છે કે ભાઈ પ્લમ્બિંગનું છે, કંઈ પણ કામ, તો વિદેશમાં ઓલરેડી આ બધા કોર્સિસ વર્ષોથી ચાલે છે. તો સ્કિલ ઉપર ફોકસ કરીએ આપણે બી ઇન્ડિયામાં તો વધારે સારું છે, અને વિદેશમાં તો ઓલરેડી એ લોકો વધારે કરી જ રહ્યા છે. અને નોર્મલી કોઈ પણ ત્યાં કંપની છે તો એ લોકો સ્કિલ જેની પાસે છે એને જોબ આપે છે. તમને કોઈ પણ કંપની બોલાવે કે ભાઈ પ્રોબેશન પીરિયડ કીધો કે ભાઈ અઠવાડિયું કીધું કે 10 દિવસ તમે આવો, તમે કઈ યુનિવર્સિટીની ડિગ્રી લાવ્યા છો એના પર તમારી પાસે નોલેજ શું છે એના ઉપર તમને નોકરી રાખે છે. એટલે કોઈ બી કામ હોય તો કે કરીને બતાવો, એકેડેમિક્સ પછી જોશું. હા, બસ એ પ્રેક્ટિકલ છે. આપણા ત્યાં અત્યારે ભારતની અંદર ધારો કે તલાટીની પરીક્ષા છે તો 5 લાખ જણ પરીક્ષા આપે છે, એમનું સ્કિલ નથી જોવાતી, થિયરિકલ જોવાઈએ. એ લોકોએ એક્ઝામ આપી, જેનો મેરિટમાં વધારે છે એને એ નોકરી લઈ લે છે. આ આપણી એક વ્યવસ્થા છે, એને બી આપણે સ્વીકારીએ છીએ. બટ વિદેશની અંદર ઊંધું છે કે ભાઈ કોઈ કંપનીની અંદર મેરિટ નથી પડતું, તમે જોબ પર આવો અઠવાડિયું, તમારું કામ સારું છે તો અમે તમને રાખીશું, નહીં ને એ લોકો તો એટલા પ્રેક્ટિકલ કે એક તો સંબંધમાં કોઈ વસ્તુ થાય કે તમે મારા સંબંધના છો તો આ કામ કરો, વાંધો નહીં, લાગી જાઓ.
કોઈ હિસાબે સંબંધમાં ત્યાં વર્કઆઉટ નહીં થાય. ધારો કે અહીંયા આપણે ઇન્ડિયામાં કેવું છે, મારી કંપનીમાં તમે ફોન કર્યો તો કદાચ હું રાખી લઈશ, હા બટ કદાચ હું જ કેનેડિયન સિટીઝન હોઈશ ને હું કેનેડા આવીશ ને તમે મને કોલ કરશો તો હું તમને કહીશ મનીષભાઈ 2 દિવસ આપજો, હું કામ જોઈશ પછી રાખીશ. કામ કરીને બતાવો. હા. અહીંયા તો કેવું થાય છેલ્લે ક્યાંય નહીં તો રિસેપ્શનમાં કામ આવશે ફોન ઉઠાવવા માટે. સર આ હસી મજાક પરથી થોડું એવું લાગ્યું મને કે એ સવાલ જરૂરી છે પૂછવો. અહીં જે સ્ટુડન્ટ હોય છે પછી વર્ક પરમિટમાં ઘણા ટ્રાય કરતા હોય છે, એ બધાને એવું જ લાગે છે કે એકવાર ત્યાં જતા રહીએ પછી તો મજા જ મજા. સાચી વિચારધારા છે? ના, એ વિચારધારાથી હું વિપરીત છું. બરાબર કે મજા તો નથી. તમે સ્ટુડન્ટ વિઝા પર બી ભણવા જાઓ તો ત્યાં જઈને તમારે સંઘર્ષ કરવાનું જ છે, કરવાનો જ છે. તમારે ભણવા પર જ ફોકસ કરવું પડશે. અને દરેક પેરેન્ટ્સની સિચ્યુએશન સરખી ન થતી કે ભણવા સાથે બી સ્ટુડન્ટ્સ 20 અવર્સ પર વીક કામ કરતા હોઈએ કે ભાઈ પેરેન્ટ્સને બર્ડન ના પડે, એટલીસ્ટ તમે તમારો ખર્ચો કાઢે. તો ભણવા સાથે તમારે જોબ પણ કરવાની છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અમે મોકલેલા છે, એ લોકો ભણવા સાથે જોબ બી કરે છે, સારી ઇન્કમ બી લઈ રહ્યા છે અને સારું એજ્યુકેશન બી લઈ રહ્યા છે. એટલે ઘણી વખત અહીંયા આપણે જે BE ના સ્ટુડન્ટ્સ જોતા હોઈએ તો એ ખાલી ભણવા પર જ ફોકસ હોઈએ, પેરેન્ટ્સ પોકેટ મની આપી દે છે અહીંયા અને ખાલી એજ્યુકેશન પર છે. બટ વિદેશની અંદર તમારે ભણવા સાથે કમાવાનું બી છે, તો 2 કામ કરવાના છે, તો મજા તો નથી. અને જે લોકો એવું વિચારે છે કે હું ભણવા જઉં છું ત્યાં જઈને નહીં ભણું અને ખાલી જોબ કરીશ, તો એ લોકોના ફર્ધર પછી વિઝા એક્સટેન્શન નથી થતી, એક્સટેન્શનમાં પ્રોબ્લેમ આવે છે. કાં તો પછી તમે ભણવા ગયો છે એ ઉદ્દેશ તમારો પૂરો નથી થતો તો તમે આખી જિંદગી શું મજૂરી કરશો? તો તમે ભણી લો, સારી જગ્યાએ સેટ થાવ અને ભારતનું નામ રોશન કરો. વાહ, ગ્રેટ ગ્રેટ, ખરેખર સર. આપણે વિઝા મૂક્યા પછી સર કેવી પરિસ્થિતિઓમાં વિઝા રિજેક્ટ થાય કોઈ પણ કન્ટ્રીમાં? અમુક સિમિલર પરિસ્થિતિઓ તો હશે ને કે દેશ પ્રમાણે અલગ અલગ હોય? હા, સૌથી પહેલા ધારો કે આપણે સ્ટડીથી ચાલુ કરીએ તો તમે જે અહીંયા એજ્યુકેશન લીધેલું છે તેના રિલેટેડ તમારું સ્ટડી ફર્ધર તમે કોર્સ લો વિદેશની અંદર તો તમારા વિઝા આસાનીથી આવી જતા હોઈએ. ઓકે. હું એમ નથી કહેતો કે ભાઈ તમે બીજો કોર્સ ના લઈ શકો, લાઈક તમે IT કરેલું છે અને તમારે MBA ની અંદર જવું છે તો તમે જઈ શકો છો. તો એનું એક જસ્ટિફિકેશન તમારે બનાવવું પડે, રીઝન બતાવવું પડે કે ભાઈ મારે IT ના ફિલ્ડથી કાં તો એન્જિનિયરિંગના ફિલ્ડથી મારે મેનેજમેન્ટના કોર્સમાં કેમ જવું છે, તેના બેઝ ઉપર વિઝા આવી જતો હોય છે. પહેલા એક સ્ટડીનું થયું, પછી તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કે ભાઈ પેરેન્ટ્સ શું કરે છે, તો એમના ફંડ કેટલું છે, એમનું ઇન્કમ ટેક્સ રિટર્ન કેટલું છે, એ પણ વિદેશની યુનિવર્સિટી અને ઇમિગ્રેશન ચેક કરતા હોઈએ. અને જે તમારી ફીસ થતી હોય એટલી શું તમારી ઇન્કમ, તમારી પાસે સેવિંગ છે તો વિઝા આવતા હોઈએ. ઘણી વખત બેલેન્સ ના હોય તો પણ વિઝા નથી આવતા. અચ્છા, તો એ કયા હેતુથી એ લોકો ચેક કરે? બેકઅપ માટે કે? હા, બેકઅપ માટે કે લાઈક યુનિવર્સિટીની ફીસ 20 લાખ છે તો શું તમારી પાસે 20 લાખ ફંડ છે? તો એજ્યુકેશન લોન લીધેલી હોય તો ડેફિનેટલી તમારા એક વિઝા સક્સેસની અંદર તમને એક સપોર્ટ મળી જતો હોય. તો લોનનો આ પણ એક ફાયદો છે. લોનનો એક આ ફાયદો છે કે તમારા વિઝા રેશિયોની અંદર તમને ફરક પડશે. બિલકુલ. ને સર તમે આગળ વાત કરી ત્યારે જ મારે પૂછવું હતું પણ તમે ફ્લોમાં હતા. એકચ્યુઅલી જ્યારે લોન લો ત્યારે તમે કીધું કે એ લોનના EMI તરત ના ભરવાનો, તો એ EMI ક્યારે ચાલુ થાય? એ EMI તમારું ભણવાનું પૂરું થાય પછી 6 મહિના પછી ચાલુ થતા હોઈએ. ભણવાનું પૂરું થયાના પછી 6 મહિના પછી. માનો કોઈ વિદ્યાર્થીની ત્યાં સ્ટડી પૂરી થઈ, યસ, હવે 6 મહિના સુધી તે ફૂલ ટાઈમ વર્ક માટે એલિજિબલ છે. ફૂલ ટાઈમ. અને તે દરમિયાન ત્યાં વર્ક પરમિટ માટે પ્રોસેસ કરવી પડે. અને તેની બેઝિક પ્રોસેસ શું હોય? લાઈક અહીંથી કઈ કરવું પડે કે ના, ત્યાંથી જ સ્ટુડન્ટ્સ કરી લેતા હોઈએ. કોલેજ હેલ્પ કરે છે કાં તો અમે અહીંથી હેલ્પ કરીએ. લાઈક સ્ટુડન્ટ વિઝા પર લાઈક કેનેડા આપણે વિચારીએ તો 2 વર્ષનો કોર્સ હોય અને 3 વર્ષની વર્ક પરમિટ મળે છે. તો 2 વર્ષનો કોર્સ તમારો પૂરો થાય પછી તમને 3 વર્ષની વર્ક પરમિટ મળે. અચ્છા. તો એ વર્ક પરમિટ પર તમે ફૂલ ટાઈમ માટે એલિજિબલ થઈ ગયા તો તમારી ડિગ્રી બી તમારા હાથમાં છે તો ડેફિનેટલી યુ વિલ ગેટ અ ગુડ જોબ. સ્ટુડન્ટ્સને સારી જગ્યાએ જોબ મળે. 6 મહિનાનો ટાઈમ છે તમારી પાસે જોબ શોધવાનો. તમે જોબ શોધી લો પછી તમારા EMI ચાલુ થતા હોય છે. ત્યાં વર્ક પરમિટ થઈ ગઈ પછી PR પણ થતું હોય, એ કેવા કેસીસમાં થાય ને કેવા કેસીસમાં રિજેક્ટ થઈ જાય? તમે જેન્યુન જોબ કરી હશે તો તમારા PR 110% થશે કેનેડામાં. બિલકુલ. અને તમારા વિઝા આગળ એક્સટેન્ડ બી થતા હોઈએ. તમે જોબ નથી કરી પ્રોપર કાં તો કોઈ તમે IT ફિલ્ડ કર્યું બટ સ્ટીલ તમે કોઈ સ્ટોરમાં જોબ કરી રહ્યા છો, તમારી એટલી સેલરી નથી થતી, તમારી એ ફિલ્ડની જોબ નથી, તો PR ની અંદર કંઈક અંશે તમને મુશ્કેલી
પડતી હોઈએ. બિલકુલ. એટલે દરેક સ્ટુડન્ટ્સને તો મારી સલાહ એ જ છે કે ભાઈ હમ. સ્ટડી કર્યા પછી તમે તમારા ફિલ્ડની જોબ શોધો. ફિલ્ડની જોબ ના હોય તો ત્યાંનું તંત્ર ચેક કરે કે હા. આ માણસે એના ફિલ્ડના સિવાય ઘણી બધી જોબ્સ કરી છે તો પીઆરમાં તકલીફ પડતી હોય છે કે તમારા પોઈન્ટ્સ નથી થતા. અચ્છા એના એટલે પણ કેનેડાની અંદર બી દરેક પોઈન્ટ સિસ્ટમ છે, બરાબર છે, કે એક્સપ્રેસ એન્ટ્રી યા પીએનપી પ્રોગ્રામ છે, બરાબર સ્ટેટ વાઇઝ બી અલગ અલગ સિસ્ટમ છે, તો એ પ્રમાણે તમે એલિજિબલ થતા હોય તો. બરાબર છે. કામની વાત કરી, આપણે જોબની વાત કરી. વિદેશમાં કમાતા વિદ્યાર્થીઓ, વિદેશમાં કમાતા લોકો કઈ રીતે આપણી અર્થવ્યવસ્થાને હેલ્પ કરી શકે, પુશ કરી શકે? સુંદર પિચાઈ આપણે જોઈ લઈએ, જેટલા બી આપણા છે એ આજે ટોપ ઉપર છે. Top પર છે. તો દરેક સ્ટુડન્ટ્સને એક જ સલાહ છે કે ભાઈ તમે એવી રીતના આગળ વધો, નામ રોશન કરો અને ભારતની અર્થવ્યવસ્થાને તમે આગળ મદદ કરો. બિલકુલ. વધારમાં તો એમ કહી શકું કે ભાઈ પૈસા કમાવો ને ઇન્ડિયા મોકલો. મોકલો. સીધી ને સરળ હા. વસ્તુ કે ઇન્ડિયામાં ત્યાંનો ડોલર કે જે બી કેનેડિયન ડોલર કે પછી અમેરિકન ડોલર જે બી આવે એ આપણી હા. અર્થવ્યવસ્થાને તમે સારી જગ્યાએ જોબ પર લાગો, એ કંપનીને તમે મદદ કરો અને એ કંપનીને તમે કહો કે ભાઈ ઇન્ડિયાની અંદર બ્રાન્ચ કરો, તો આપણી ગવર્મેન્ટને બી મદદ થઈ શકે. થઈ શકે. સર, અહીંથી ત્યાં પહોંચી તો ગયા, ત્યાં પહોંચ્યા પછી કઈ ટાઈપની મહેનત ને સંઘર્ષો માટે અહીંથી જ રેડી થઈને જવું પડે? કોઈ પણ જાતની જોબ કરવા માટે પહેલા તો તમે સ્ટાર્ટિંગમાં રેડી હોવા જોઈએ. કોઈ પણ ટાઈપ? કોઈ પણ જોબ. ઓકે. સ્ટુડન્ટ વિઝા ઉપર જો તો તમારી પાસે 20 કલાકનો જ રાઇટ્સ છે. તો સ્ટુડન્ટ્સ પર હોવ તો ઘણી વખત એવું જોયેલું છે કે ભાઈ તમને તમારા ફિલ્ડની જોબ નથી મળતી. લોકો સ્ટોર કે પીઝા કે રેસ્ટોરન્ટની અંદર જોબ કરતા હોઈએ ઘણા સ્ટુડન્ટ્સ. તેના માટે એક મેન્ટલી તમારે પ્રિપેર હોવું જોઈએ. ઓકે. ઘર જેવું એટમોસ્ફિયર નથી મળવાનું, એના માટે બી તમે પ્રિપેર રહો. ખાવાનું તમારે જાતે બનાવવાનું છે, ઘરનું કામ બી તમારે જાતે કરવાનું છે, તો આ બધું તમે પ્રિપેર થઈને જાઓ. ટૂંકમાં મા બાપ ત્યાં નથી તો બધું તમારે કરવાનું છે. ને ઉપરથી એક્સ્ટ્રીમ વેધર દરેક કન્ટ્રીનું અલગ અલગ છે. ઓસ્ટ્રેલિયાનું વેધર વી કેન સે કે આપણા જેવું છે, બટ કેનેડાનું કોલ્ડ છે, એ પ્રમાણે તમારે પ્રિપેર થવું જોઈએ. ઇવન મેં તો સાંભળ્યું છે કે અહીંના ગરમ કપડાં પણ કેનેડામાં ના ચાલે. હા, અમુક સ્ટેટની અંદર છે કે ભાઈ -25 -35 ડિગ્રી છે, તો ત્યાં ગાડી નથી થતું, તો ત્યાં જઈને તમે બાય કરો. આપણે +7 +6 માં તો થઈ જાય. પણ હા, એ તમે જે કન્ટ્રીમાં જાઓ એ કન્ટ્રી પ્રમાણે તમારું બોડી એક્સેપ્ટ થઈ જતું હોય છે. સર, વિદેશમાં ભણવાનું ચલણ અત્યારે વધી બી રહ્યું છે, તો એ શા માટે વધી રહ્યું છે? પહેલા તો જેટલા બી હમણાં જે 5 વર્ષની અંદર સ્ટુડન્ટ્સ ગયા હશે, એ લોકોનો એક પોઝિટિવ અભિપ્રાય અહીંયા કે ભાઈ હું સેટ છું, તું આવી જા. પ્લસ આપણા ઇન્ડિયામાં તો કલ્ચર છે કે ભાઈ બાજુવાળાનો છોકરો ગયો છે, સારું કમાય છે, ગાડી લાયા, ભાઈ આપણે બી જવાનું છે, તું સેટ થઈ જા. ત્યાંથી ફોટા મૂકે, ત્યાંથી ફોટા મૂકે. એટલે ત્યાંનો જે ફોટોગ્રાફ્સ જોઈને આપણે બહુ થઈએ છીએ કે ભાઈ હા મારે બી જવું છે, સેટ થવું છે. બટ તે ફોટા એ પૂરતા જ સારા હોઈએ. દરેક સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટ્રગલ કરતો હોઈએ, તો સ્ટ્રગલ માટે એક રેડી રહો. અને વિદેશ જવું જોઈએ મારા મત પ્રમાણે, બટ મેન્ટલી તમે પ્રિપેર રહો. ટફ થઈને જવાનું અહીંયા, ટફ થઈને તમે કોઈ જાઓ, પણ કામ માટે, કોઈ પણ સિચ્યુએશન માટે. કોઈ પણ સિચ્યુએશન માટે. ઘણા લોકો અહીંથી લઈ જાય. તમે શાહરૂખનું એક મૂવી આવ્યું ડંકી. ઓકે. ડંકી, આ વસ્તુ હજુ બી ચાલે છે ખરી? મનીષભાઈ, એની અંદર ચાલતી જશે હજુ પણ જાય છે હજુ લોકો. ડિંગુચાનો એક કિસ્સો બનેલો કે 2 બાળકો અને પેરેન્ટ્સની ડેથ થઈ ગયેલી હતી, તો પણ આજની તારીખે લોકો જતા હોઈએ. એક દુઃખ થાય છે કે ભાઈ તમને આ વસ્તુ ખબર હોવા છતાં શું કામ. અને એ બી એટલા પૈસા ખર્ચીને જાય કે એ પૈસામાં તો એ લોકો લીગલી બી જઈ શકે, યા તો અહીંયા કઈ સારામાં સારું ચાલુ કરી શકે. હા, કરી શકે છે, સારો એવો બિઝનેસ બી કરી શકે. વચ્ચે ન્યૂઝમાં હતું કે અમુક લોકોને મેક્સિકોમાં પકડી લીધા યા તો મારી નાખ્યા. તમે કીધું એ કિસ્સો પણ હતો ડિંગુચા વાળો. તો તમારે સર એ લોકોને શું મેસેજ આપવાનો રહેશે કે તમે એટલા પૈસા બ્લેકમાં ખર્ચીને ત્યાં પહોંચતા બી નથી જીવના જોખમ, તો અહીંયા તમે શું કરી શકો? અહીંયા તમે ગવર્મેન્ટની ઘણી એવી સારી સ્કીમ છે કે ભાઈ તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા તમે જોઈ લો, તો કંઈક બિઝનેસ કરો, કંઈક વિચારો અલગ. બટ આ વે ખોટો છે તો એ ખોટો છે. સર,
તમારી પેઢી બરાબર હમ. ને અત્યારની પેઢી, તમે જે મેચ્યોરિટીથી વાત કરો, હું તો તમને પર્સનલી ઓળખું, ત્યાર પછી જે એક સોબરનેસથી વાત કરો, ધીમે ધીમે હવે થોડી એ ઘટતી જાય છે. તમારી જોડે સ્ટુડન્ટો જેનઝીના આવતા હશે, તમને ખ્યાલ છે બરાબર? શું ફરક લાગે તમને બંને પેઢીમાં? મેન ફરક એક છે કે ભાઈ આપણે એક રૂમની અંદર 4 કે 5 જણ આપણે રહેલા છીએ, ફેમિલી સાથે રહેલા છીએ. મોબાઈલનો એટલો ઉપયોગ હતો નહીં. લાઈક આપણે યંગ જનરેશનની આપણે વાત કરીએ કે ભાઈ આપણે કોલેજમાં હતા ત્યારે મોબાઈલ આપણે જોવા મળે નહીં, ઇન્ટરનેટની એટલી સુવિધા હતી નહીં, એટલે આપણા માટે આપણું જ પરિવાર એ આપણી તાકાત હતી. દુઃખ હોય કે સુખ હોય આપણે પરિવાર સાથે જ શેર કરતા હતા અને એની અંદર આપણે ઘણું શીખ્યા છીએ. અત્યારની પેઢીને મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, બરાબર, આના સિવાય ટાઈમ નથી. દુઃખ હોય તો સ્ટોરીમાં મૂકો. હા, દુઃખ હોય તો સ્ટોરીમાં મૂકે છે. પ્લસ એ લોકોને પ્રાઇવેસી જોઈએ છે. આ વર્ડ જે હવે આવ્યો છે કે ભાઈ પેરેન્ટ્સથી પ્રાઇવેસી જોઈએ છે, એમને અલગ રૂમમાં બેસવું છે. આપણે એવું કહેતા તો આઈ થિંક આપણો ગાલ લાલ થઈ જાય. ઉપર તો પ્રાઇવેસી એક ડર હતો. અત્યારે આ નવી પેઢીમાં ડર નથી. એ લોકોને એક અલગ રૂમ જોઈએ છે, પ્રાઇવેસી જોઈએ છે, એમની સાથે વાત કરવા માટે પેરેન્ટ્સ અવેલેબલ છે, બટ એ કમ્ફર્ટ ઝોનની અંદર નથી કે ભાઈ પેરેન્ટ્સ સાથે વાત કરે. એટલે અત્યારે આપણે રિસન્ટલી જોઈએ છે કે ભાઈ નાના નાના ફૂલકાઓ 10મા 12મા ધોરણના સુસાઇડ કરે છે, કંઈક આડું અવળું પગલું રહે છે. તો આ એક જ કારણ જવાબદાર છે કે ભાઈ મોબાઈલ અને એક અલગ રૂમની અંદર અલગ બેસી રહેવું. બિલકુલ. તો આ વસ્તુ ડિપ્રેશનમાં આપણે જો રિસન્ટલી જોઈએ છે કે ભાઈ 10માનું રિઝલ્ટ ના આવે તો છોકરાઓ સુસાઇડ કરી લે છે. અને કંઈક અંશે કદાચ પેરેન્ટ્સનો બી વાંક હોઈ શકે છે. વધારે અપેક્ષાઓ, એકલતા આપી દેવી, બરાબર, એની સાથે વાત ના કરવી, આ ઘણા બધા કારણો હોઈ શકે છે. બટ હા, જે આ નવી જનરેશન છે, કદાચ આપણે આ વાત કરીએ કે એક રૂમમાં 4 જણ સૂતા હતા તો કેવો કેમ આવી વાત કરો છો? શક્ય જ નથી. એવું કે છે અત્યારે આપણે, તમને યાદ હશે નોકિયા 1208 આવતો, સેમસંગ ગુરુ આવતા, કીપેડ વાળા મોબાઈલ હતા. 100 SMS કદાચ પૂરા થઈ જાય, 12 વાગ્યા સુધી રાહ જોઈએ કે ક્યારે પૂરા. યસ. 1 GB માં આખો મહિનો કાઢવાનો. નોકિયાના પહેલા ટચ સ્ક્રીન આવતા, પછી મ્યુઝિક વાળા આવતા. યસ. એ બધો નોસ્ટેલ્જિક એટલું જોરદાર લાગે ને. પણ એ વખતે મનીષભાઈ આપણે એ મોબાઈલ લઈને બેઠા હતા ને આપણા પેરેન્ટ્સ આવતા ને આપણે સ્ટડી કરતા હોય ને તો આપણે મોબાઈલ સંતાડી દેતા, મૂકી દેતા. જે અત્યારે ડર નથી. અત્યારે તો કેવું છે, પેરેન્ટ્સ અને છોકરો સામે ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મોકલે ને લાઈક કરે એકબીજાને, મેન્શન કરે, લાઈક કરે. યસ. અત્યારે લિટરલી બધાને બધાની બધી જ ખબર હોય એવું થઈ ગયું છે. અને જો તમે એક્સેપ્ટ ના કરો તો તમને એવું કહેવા માંગે તમે ઓલ્ડ માઇન્ડ, તમે જૂના વાણી ના છો. જમાનો તમારો થોડો સુધારો. એવું. હા, જમાનો સુધારો, તમે આગળ આવો. આપણે આ પેઢી સાથે રેડી જ છીએ, બરાબર, બટ જે એક્સેપ્ટ થઈ શકતું હોય એના માટે આપણે રેડી છીએ. જે એક્સેપ્ટ નથી કરી શકતા એ આપણે ના જ પાડીશું. એ મારો સહન હશે તો પણ હું ના પાડીશ. તો બેઝિકલી આપણી જે પેઢી હતી 90s, 85, 80s થી જે 95 સુધી જન્મેલા, 97 સુધી જન્મેલા, એણે આખો એક ડ્રામેટિક ચેન્જ જોયો. યસ. મે બી આપણા મા બાપ છે એ લાસ્ટ હશે જે ભોળા રહી ગયા. હા, જે ભોળા ને માસૂમ. આપણે તો આપણી ખબર જ છે કે આપણા જે છોકરા, આપણે બંને જનરેશન જોઈએ. બિલકુલ. કીપેડ બી વાપર્યા છે, એપલ બી છે, બંને જોયેલું છે. તો મે બી આ લોકો જે નવી પેઢી છે ને એ સંઘર્ષને ઓળખી નહીં શકે. હા, ડરને ઓળખી નહીં શકે. અને જ્યારે ડર ના હોય ને ત્યારે તમે શું કહેવાય કે પડવાના ચાન્સીસ બહુ વધારે રહે. મીન્સ આ નવી જનરેશનની અંદર વાત કરીએ તો વિદેશ જવાનું જે તમે કીધું વલણ કેમ વધી ગયું છે, તો એની અંદર કંઈક અંશે એવું બી છે કે ભાઈ એ લોકોને ફ્રીડમ જોઈએ છે. બહાર જવું છે, બહાર જઈને કોઈ પેરેન્ટ્સની દખલગીરી નહીં, ત્યાં સ્ટડી કરે અને કમાય. હા, એ લોકો કંઈક અંશે બધું સારું બી કરે છે, હું ના નથી પાડતો, પણ ધ્યાન રાખવું જોઈએ પેરેન્ટ્સે. સાચી વાત છે. આપણી પેઢી એ બાબતે બી અનલકી છે કે પહેલા આપણે મા બાપના માર ખાધા. હા, હવે આપણા છોકરા મોટા થશે તો એના બી બંને ખાવાના છે. આપણે બંને બાજુ પીસેલા છે. આપણે 2 જનરેશન જોઈ છે એટલે બંનેનું આપણે સહન કરવાનું છે. સર, તમે
ઘણા બધા વિદ્યાર્થીઓને વિદેશ મોકલી ચૂક્યા છો ભણવા હમ. માટે, પણ તમારી જર્ની કેવી રહી? તમે આ ફિલ્ડ પસંદ કઈ રીતે કર્યું કે મારે આ જ કામ કરવું છે? તમારી ખુદની લાઈફ સ્ટ્રગલ કઈ રીતની રહી? 2007માં મનીષભાઈ હું યુકે લંડન ગયો. હમ ત્યાં ગાડી કોલેજની અંદર એડમિશન લીધું, હમ ત્યાંથી સ્ટડી ફિનિશ કર્યું. હમ ડ્યુરિંગ સ્ટડી જે મેં ઓલવેઝ બધા સ્ટુડન્ટ્સને કહેતો જોઉં છું, ભાઈ સ્ટ્રગલ છે. હા તો હું એમને એમ નથી કહેતો કે ભાઈ સ્ટ્રગલ છે, હમ. એ કરેલું છે સ્ટ્રગલ, એટલા માટે હું કહું છું બિલકુલ. કે ત્યાં ગાડી હું સવારે પેપર જે અહીંયા છે એ ફેંકવા જતો હતો 6 o'clock ઇન ધ મોર્નિંગ. હા ઓકે, પેપર ફેંકવા જતો હતો, પછી કોલેજ ને બધું પૂરું થાય પછી ઇવનિંગની અંદર પાછા રેસ્ટોરન્ટની અંદર વેઇટરની જોબ કરેલી. સાંજે 6-7 વાગે ચાલુ થાય, રાતના 2 વાગ્યા સુધી, બાપરે. 3-4 કલાક સુવાનું, પછી એઝ યુઝ્યુઅલ આ શેડ્યુલ ચાલુ ને ચાલુ રહે. તો આ એક સ્ટ્રગલ કરેલું છે. ઘણો એવો ટાઈમ બી હતો કે ભાઈ કોઈ જોબ હતી નહીં, તો જે આપણે લેબર વર્ક કરીએ છીએ ને હા 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 એવું એક મોટું વેરહાઉસ હતું બરાબર. હેરોની અંદર, લંડનની અંદર. તો ત્યાં ગાડી ચેર બધી આવતી હતી ચાઇનાથી, બરાબર, હમ. અને એ ચેર વેરહાઉસની અંદર એક જગ્યાએ મૂકવાનું. તો એ ચેર બી ઊંચી કરેલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકેલી. બેઝિકલી આપણી અહીંની પ્યોર ભાષામાં મજૂરી. મજૂરી, પ્યોર મજૂરી કરેલી છે. એટલે એક પૈસાની કિંમત સમજાય કે ભાઈ કઈ રીતના છે અને પૈસા કઈ રીતના કમાવાય. હા, સ્ટડી કર્યા પછી સારી કંપનીની અંદર જોબ મળી. એટલે હું સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું, ભાઈ સ્ટડી કર્યા પછી તમે તમારા ફિલ્ડની જોબ શોધો. પછી સારી એક જગ્યાએ જોબ કરી, સારું અર્નિંગ બી કર્યું, સેટલ બી થયા. બટ એ વખતે ઘણા સ્ટુડન્ટ્સ છે ને સ્ટ્રગલ બહુ કરતા હતા કે લાઈક એને વિઝા એક્સટેન્શન કરાવવું હોય, કોલેજની અંદર એડમિશન લેવું હોય. તો લાઈક હું જે ઘરની અંદર રહેતો હતો ત્યાં અમે બધા છોકરાઓ બધા સાથે રહેતા હતા. તેમનું કોઈક વિઝાનું કામ આવ્યું હોય તો ઘણી વખત સોલિસિટર જોડે ત્યાં લંડનમાં જાય તો એટલા પૈસા હોય નહીં, સોલિસિટર 500 પાઉન્ડ માગે. તમે જાતે ફોર્મ હું ભરતો કે ભાઈ ઘરના છોકરાના પૈસા ભરે. તો એવી રીતના હું હેલ્પ કરતો જતો હતો. તો ઘણી વખત ફ્રેન્ડ્સ મજાકની અંદર કહી દે, યાર તને તો બધું ખ્યાલ છે, તું ઓફિસ કરી દેતો હોય તો ત્યાંથી થોડીક એક ફ્રેન્ડ્સ તું પ્રેરણા મળી. પછી ઇન્ટરેસ્ટ થોડોક જાગ્યો કે ભાઈ આ એક ફિલ્ડની અંદર જવાય એવું છે. પછી સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કર્યું. તો બટ આ ફિલ્ડ એવું હતું ભાઈ ત્યાં હું ઓફિસ લઉં અને સ્ટુડન્ટ્સ આવે ના આવે, તો ઓલવેઝ મેં મારી જોબ ચાલુ રાખી. અને જેટલા સ્ટુડન્ટ્સને મારી ત્યાં ફ્રીમાં જે સેવા થતી હતી એટલી મેં કરી. ફ્રીમાં મેં કોઈ ચાર્જ આજ સુધી લંડનની અંદર કોઈ સ્ટુડન્ટ્સ પાસે નથી લીધો. અને વિઝા ફોર્મ ભરવું હોય કે કોઈ એડમિશનમાં હેલ્પ જોઈએ એ બધી મેં કરી. ઓલમોસ્ટ 7 વર્ષ આવું કર્યું. 7 વર્ષ આવી રીતના મેં કર્યું. અને પછી જ્યારે હું અહીંયા રિટર્ન થયો, પછી મેં મારી પોતાની ઓફિસ કરી. અમે 2 જણા જ હતા ઓફિસમાં, હું અને એક રિસેપ્શનિસ્ટ હતા, બસ, બીજું કોઈ જ નહીં. ઓફિસ સવારે ઓપન કરો, કચરા પોતું કરો, ટેબલ વેબલ સાફ કરો અને બેસો. તો આવું 6 મહિના સુધી હું બેઠો. એક પણ ક્લાયન્ટ હતો નહીં, ઝીરો. કદાચ કોઈક વોકિંગની અંદર આવે તો ઓફિસ એકદમ નાની હતી. એટલે પહેલા તો અત્યારે લોકો ઓફિસ જોતા હોય કે ભાઈ કેવું છે, કામચામ એવું છે. તો 6 મહિના સુધી કોઈ જ નહીં. હું એ ઓફિસના ટેબલ ઉપર મનીષભાઈ રડેલો છું કે બિઝનેસ નથી ચાલતો. અને એવો અફસોસ થતો હતો કે યાર કાશ લંડન હોત તો વધારે સારું હતું. પણ મારી વાઈફ ઓલવેઝ મારી પડખે ઊભી રહી, પેરેન્ટ્સ બી, એ કંઈ ચિંતા ના કર, થશે. અને ઓલવેઝ એવું જ છે કે ભાઈ કોઈ ને કોઈ તમને સપોર્ટ કરતા હોઈએ તમારા ફ્રેન્ડ સર્કલમાં. તો એમાંથી સૌથી પહેલાં મારી પાસે એક ફાઇલ આવીને મેં ફ્રાન્સના વિઝા કર્યા. એ પછી મારી જર્ની ચાલુ થઈ છે. તો આજ સુધી પાછો નથી પડ્યો. દર વર્ષે સારા એવા સ્ટુડન્ટ્સ આપણે મોકલીએ અને સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ઉજ્જવળ અમે કરીએ. તમને 7 વર્ષ લંડન રહ્યા પછી ઇન્ડિયા શું વસ્તુ ખેંચી લાવી? સાચું કહું તો મારા વાઈફ એ વખતે પ્રેગ્નન્ટ હતા. અને મને એવું થતું હતું કે નહીં, પેરેન્ટ્સ જોડે રહીએ. એક પપ્પા મમ્મી અહીંયા એટલા હતા. તો એના લીધે અમે બંને ડિસિઝન લીધું કે ના, હવે ઇન્ડિયા જઈએ ને આપણે જે કંઈ બી છે ઇન્ડિયાની અંદર આપણે સેટલ કરશું ને, આપણે સાથે રહીને જે કંઈ બી સ્ટ્રગલ હશે એ આપણે સાથે કરીને આગળ વધીશું. એ ડિસિઝનથી પછી અમે આવ્યા હતા ઇન્ડિયા. તો અત્યારે બેઝિકલી મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હોતી. બસ એવું જ છે. પસ્તાવો નથી સહેજ બી કે લંડન છોડ્યું ને અહીંયા આવ્યા? તો
હા, ના ઘણી વખત લંડનની મને યાદ આવે કે ત્યાં ગાડી જે અગત્યના વર્ષો ગોલ્ડન યર્સ મેં ત્યાં કાઢ્યા, ત્યાંથી અર્નિંગ બી કર્યું અને અમે ત્યાં મારા વાઇફ બી લંડન સાથે જ હતા, એટલે સારી રીતના હતું. બટ આજે હું જે કંઈ બી સ્ટુડન્ટ્સને લંડન મોકલું છું કે કેનેડા મોકલું છું, તો હું જ વિદેશ જતો હોય એવું હું અનુભવું છું. કહેજો કે ત્યાં આપણું નામ આપજો. છે આજે. ગ્રેટ સર, ઇમિગ્રેશન જે સંસ્થાઓ છે ઘણી બધી વધી રહી છે. આપની સંસ્થા બીજી સંસ્થા કરતા અલગ કઈ રીતે છે, સારી કઈ રીતે છે? સચોટ અને સાચું માર્ગદર્શન આપીએ છેલ્લા 11 વર્ષથી. ઓન પોઈન્ટ. સ્ટુડન્ટ્સ એલિજિબલ હોય તો યસ, સ્ટુડન્ટ્સ એલિજિબલ નથી તો જય શ્રી કૃષ્ણ, નહીં થઈ શકે ભાઈ. બહુ જ આ આન્સર ની આશા નથી મને એવું કે થોડું કોમ્પ્લિકેટેડ કરશે. ના, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ. એ મારી કોઈ પણ ટીમ, બરાબર, એ કોઈ પણ સ્ટુડન્ટ આવે છે એ એલિજિબલ હશે તો જ હા પાડશે, નહીતર નહીં. અમારો પહેલેથી છેલ્લા 11 વર્ષથી મારો ઉદ્દેશ એ છે કે ભાઈ કોઈ પણ પેરેન્ટ્સના કે સ્ટુડન્ટ્સના પૈસા ના બગડવા જોઈએ. એની મહેનતનો પૈસો એ, બરાબર, તો આપણે વેડફવાના નથી. કોઈ પણ એવી આશા ન આપતા કે ભાઈ હા તમારા વિઝા આવી જ જશે અને અમે તમને મોકલી જ દઈશું. સ્ટુડન્ટ્સ એલિજિબલ હોય તો અમે એપ્લિકેશન કરીએ. અમે ક્યારેય એવું નથી કહેતા કે ભાઈ તારા 100% વિઝા આવી જશે. અમે ફાઇલ મૂકી, સારી બનાવી, તમે જોઈ લો, પછી વિઝા એમ્બેસીના હાથમાં છે. ઓકે, માનો કે એક સ્ટુડન્ટ તમારે ત્યાં આવ્યો, એની એલિજિબિલિટી છે, ઓકે, ત્યાર પછીનું તમારી સંસ્થાનું વિહાન ઓવરસીઝનું કામ શું હોય છે? એને IELTS કોચિંગ ના કરેલું હોય કે જે તે કન્ટ્રી માટે એલિજિબલ માટે જોઈતા હોઈએ તો IELTS કોચિંગ કરાવીએ અમે પહેલાં. એ 3 મહિનાનો એક કોર્સ હોઈએ. સ્ટુડન્ટ્સ અગર શાર્પ હોય તો 1 મંથની અંદર બી કરી શકાય. તો IELTS સૌથી પહેલાં કરાવીએ, પછી એને કોર્સ ઓપ્શન આપીએ, યુનિવર્સિટી ઓપ્શન આપીએ, કઈ કન્ટ્રીમાં જવું છે એ ડિસાઈડ કરીને. પછી સ્ટુડન્ટ્સ અમને કહે કે ભાઈ આ કોલેજમાં આ કોર્સમાં અમને જવું છે, ત્યાં અમે એપ્લિકેશન કરીએ, એનો ઓફર લેટર આવે, એની એડમિશનની દરેક પ્રોસેસ અમે કરીએ. એની એપ્લિકેશન ફીસ છે કે ભાઈ ટ્યુશન ફીસ કઈ રીતના પે કરવાની છે, પછી વિઝા અમે સબમિશન કરીએ, એના માટે બનતા જેટલા બી ડોક્યુમેન્ટ્સ હોય એ અમે પેરેન્ટ્સને સ્ટુડન્ટ્સને ગાઈડ કરીએ. એ બધા ડોક્યુમેન્ટ્સ ભેગા પછી વિઝા ફાઇલ કરીએ. વિઝા આવ્યા પછી એને એર ટિકિટ અમે કરાવી આપીએ છીએ, પ્લસ એનું એકોમોડેશનની, એરપોર્ટ પિકઅપ સુધીની જવાબદારી અમારી હોય છે ત્યાંનું. યસ. તો માનો કે હું તમારે ત્યાં આવ્યો એઝ અ સ્ટુડન્ટ, બરાબર, હું એલિજિબલ છું, પછી મારું બધું ટેન્શન મારે તમારી પર છોડી દેવાનું. એલિજિબલ થઈ ગયા પછી, એલિજિબલ થઈ ગયા પછી ટેન્શન તમારા પેરેન્ટ્સનું મારું છે. ઓકે, જેને પૈસા કાઢવાના છે એમને ટેન્શન છે, અને અમારું ટેન્શન છે કે ભાઈ અમે તમને કઈ સારી જગ્યાએ અમે તમને મોકલી શકીશું. સર, આ તો વાત થઈ કે કઈ રીતના ડોક્યુમેન્ટેશન ને શું રહેશે. પૈસાની જે મા બાપને વ્યવસ્થા કરવાની હોય છે, લોન થઈ ગઈ, તો લોનમાં પણ શું તમારી સંસ્થા ગાઈડન્સ આપે છે? હા, લોનની અંદર બી અમે ગાઈડન્સ આપીએ. અમારી સંસ્થાનું લાઈક બેંક સાથે ટાઈપ છે, ઘણી બેંક સાથે. તો એ બેંકના પર્સન બી અમારી ઓફિસમાં આવીને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, કઈ રીતના તમે એલિજિબલ છો, એ બધું ચેક કરીને હેલ્પ કરતા હોઈએ. તો બેંકની અંદર બી એજ્યુકેશન લોનમાં બી અમારી સંસ્થા મદદ કરે. બરાબર છે. અને મેં સાંભળ્યું છે કે આપણે આપણા ટેક્સેશન બતાવવું પડે. તો એક વ્યક્તિ કેટલો ટેક્સ ભરતો હોવો જોઈએ, કોઈ સીમા છે કે જસ્ટ દેશને ટેક્સ ભરતો માણસ હોવો જોઈએ એ સીમા? ના, ઘણી કન્ટ્રી છે મનીષભાઈ, કે ધારો કે કેનેડા છે તો એમને ઇન્કમ ટેક્સ રિટર્નની એટલી જરૂર નથી. સ્ટુડન્ટ વિઝા ઉપર જતા હોઈએ તો એમની એક અલગ પોલિસી છે કે ભાઈ GIC કહે છે કે ભાઈ સ્ટુડન્ટ્સનો 1 વર્ષનો રહેવા ખાવાનો ખર્ચો તમારે એડવાન્સમાં અહીંથી પે કરી લેવાનો છે, પછી દર મહિને તમને અમુક પૈસા પાછા મળતા હોઈએ. બટ ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીની અંદર તમારે જવું હોય કે ન્યુઝીલેન્ડમાં જવું છે તો કંઈક અંશે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન પેરેન્ટ્સના બતાવવાના હોઈએ. એ અંદાજે 10 લાખ કરતાં વધારે હોય તો વધારે એલિજિબલ છે. બટ મારો અંગત મંતવ્ય એવું છે કે ભાઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ના હોય તો સ્ટુડન્ટ્સ ના જઈ શકે, એવું ના હોવું જોઈએ. કે એજ્યુકેશન લોન ગવર્મેન્ટ તમને સપોર્ટ કરતી હોય તો એક ગરીબનો છોકરો બી બહાર જઈ શકે. ઓસ્ટ્રેલિયાની પોલિસી કંઈક અંશે એવી છે કે ભાઈ જે અમીર છે એ લોકો અમારી કન્ટ્રીની અંદર સ્ટડી માટે આવે, લાઈક 12 લાખનું ઇન્કમ ટેક્સ રિટર્ન બહુ જ વધારે છે આપણી કન્ટ્રી માટે. અત્યારે તો વધારે છે પેરેન્ટ્સ માટે. તો ઘણી વખત સ્ટુડન્ટ્સ બહુ હોશિયાર છે,
સારી યુનિવર્સિટી માટે એલિજિબલ છે, સ્ટીલ એ ઓસ્ટ્રેલિયા નથી જઈ શકતો કારણ કે એના પેરેન્ટ્સના આઈટીઆર નથી. તો આપણે કહી શકાય કે કોઈ ગરીબ છે કે જેનું આઈટીઆર 4-5 લાખનું છે કે 3 લાખનું છે કે નથી ભરતા, તો એ સ્ટુડન્ટ્સ એલિજિબલ નથી થતા. તો અમને બી ઘણી વખત એવું દુઃખ થાય છે કે ભાઈ અમે કાઉન્સિલિંગમાં જ કહીએ છીએ કે ભાઈ પેરેન્ટ્સના આઈટીઆર નથી તો તમે ઓસ્ટ્રેલિયા માટે એલિજિબલ નથી. બટ આ કહીએ સ્ટુડન્ટ્સ પછી કેનેડા માટે કે બીજી અધર કન્ટ્રી માટે એલિજિબલ હોઈએ તો ત્યાં સ્ટુડન્ટ્સ જઈ શકે. હમણાંથી થોડા સમયથી યુરોપિયન કન્ટ્રીઓએ પણ થોડા નિયમો સહેલા કર્યા છે, એવું મેં સાંભળ્યું છે. સાચું ખોટું તો તમે જ જાણો. શું એ લોકોને ઇન્ડિયન સ્ટુડન્ટોની જરૂર છે એવું લાગે છે? યુરોપમાં તમે ફ્રાન્સ લઈ લો, જર્મની છે, ડેનમાર્ક છે, આયર્લેન્ડ છે, ફિનલેન્ડ છે, સારામાં સારી કન્ટ્રી છે. બટ અહીંયા આપણે ગુજરાતમાં પર્ટિક્યુલર એવું છે કે ભાઈ લેંગ્વેજ એક પ્રોબ્લેમ થશે ત્યાં, એ ડરથી સ્ટુડન્ટ્સ ત્યાં નથી જતા. બટ લાઈક આપણી જનરેશનની વાત કરીએ, આપણે જે જનરેશનની વાત કરી હતી તો આપણે એ વખતે અલગ લેંગ્વેજ નહોતા શીખતા. આપણે ઇંગ્લિશ શીખવું હોય તો કે ભાઈ ઇટ્સ ઓકે. બટ જે આ નવી જનરેશન છે, હા, એ કંઈક અંશે એવી રીતના તૈયાર છે કે ભાઈ ફ્રેન્ચ લેંગ્વેજના ઓનલાઈન ક્લાસ કરતા હોઈએ, જર્મન લેંગ્વેજના ઓનલાઈન ક્લાસ કરતા હોઈએ, પ્લસ હવે તો સ્કૂલની અંદર બી ફ્રેન્ચ અને જર્મન લેંગ્વેજ શીખવાડવામાં આવે. તો જે નવી જનરેશન છે એ લોકો પ્રિફર કરે છે કે સર મારે જર્મની જવું છે, મારે ફ્રાન્સ જવું છે. એ લોકો રિસર્ચ કરતા હોઈએ. રિસર્ચ હું એમ કહી શકું કે ભાઈ હવે મોબાઈલનો એ લોકો ઘણા સદુપયોગ કરે છે, ઘણા ઇન્સ્ટાની અંદર ટાઈમ બગાડે છે. તો એનાથી એક યુરોપિયન કન્ટ્રીની અંદર ફાયદો થયો છે કે ભાઈ સ્ટુડન્ટ્સનો એક જવાવાળો વર્ગ હવે જર્મની અને ફ્રાન્સ માટે કે આયર્લેન્ડ છે, ડેનમાર્ક છે, ફિનલેન્ડ માટે સ્ટુડન્ટ્સ જવાનો આગ્રહ રાખે છે હવે. તો બેઝિકલી ઇન્ફોર્મેશન અવેલેબલ થઈ એના લીધે એ પ્રવાહ થયો છે. પ્લસ જર્મનીની અંદર હમણાં રૂલ્સ બી એ લોકોએ થોડાક લિબરલ કરેલા છે. એ લોકોને વર્કર્સ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની વધારે જરૂર છે. તો વિઝા જ્યારે કોઈ પણ કન્ટ્રી સારી રીતના આપતી હોય ત્યારે એક પોઝિટિવ એટમોસ્ફિયર થતું હોય કે ભાઈ હા અમને જર્મનીના વિઝા તો બીજા 2 સ્ટુડન્ટ્સ રેડી થશે કે ભાઈ જર્મની જવા માટે. સો યુએસએ કેનેડા કરતા થોડો ખર્ચો પણ ઓછો થાય છે મેં સાંભળ્યું છે. હા, યુએસએ અને કેનેડા કરતા યુરોપિયન કન્ટ્રીઝનો ખર્ચો ઓછો છે. કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું, પોલેન્ડ કન્ટ્રી છે એની અંદર તો સારામાં સારી યુનિવર્સિટી આપણે જોઈએ તો ત્યાં એમબીએની ફીસ 3.5-4 લાખ રૂપિયા છે યરલી. હા, યરલી. 2 વર્ષનો કોર્સ કરો, એકોમોડેશન તમને 15,000 થી 20,000 રૂપિયાની અંદર એકોમોડેશન થતું હોય છે. પોલેન્ડ પર્સનલી મેં વિઝિટ 2 થી 3 વખત કરેલી છે. બહુ સરસ કન્ટ્રી છે, બરાબર રહેવા લાયક, બધા સ્ટુડન્ટ્સ રહે છે ત્યાં, સારી રીતના એજ્યુકેશન બી લે છે. તો બજેટ ઓછું હોય તો તમે યુરોપિયન કન્ટ્રી ટાર્ગેટ કરી શકો છો. અને કદાચ બજેટ વધારે બી છે અને કદાચ તમે લેંગ્વેજ શીખવાની જો ઈચ્છા ધરાવતા હોય કે ભાઈ હા હું લેંગ્વેજ શીખી શકીશ તો યુરોપિયન કન્ટ્રીઝ બેસ્ટ છે. હું યુએસએ કેનેડા ના નથી કહેતો, કરી શકાય, બટ દરેક પેરેન્ટ્સનું 20 લાખ ઉપર કરતા વધારે બજેટ નથી હોતું. તો તમે યુરોપિયન કન્ટ્રી માટે એલિજિબલ થઈને તમે જઈ શકો છો. સર, અહીંયા આપણે હમણાં ગવર્મેન્ટ નોકરીઓનો ગાંડો પ્રવાહ ચાલ્યો છે કે બધાને જ ગવર્મેન્ટ નોકરી જોઈએ છે. સ્કિલ બેઝ પર કામ થોડું ઓછું બી મળે છે આપણે અહીંયા. એ વસ્તુ પર તમારું શું મંતવ્ય રહેશે? ગવર્મેન્ટ જોબની અંદર મનીષભાઈ એક તો કોમ્પિટિશન બહુ જ છે. હા, એવા સ્ટુડન્ટ્સ અમે જોયેલા છે. હમણાં બી લાઈક આજે જ એક ઇન્ક્વાયરી હતી કે છેલ્લા 4 વર્ષથી ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, 1-2 માર્ક્સ માટે રહી જાય છે. હવે ફાઇનલી એવો વિચાર આવ્યો કે હવે મારે વિદેશ જતું રહેવું છે. તો 4 વર્ષ ગવર્મેન્ટ જોબની તમે તૈયારી કરી, એની અંદર તમે કોઈ જોબ નથી કરી, એ 4 વર્ષની તમારી ગેપ ગણાય છે. તો બહાર જે કન્ટ્રીમાં તમારે સ્ટડી માટે જવું છે તે એમ્બેસી એક્સેપ્ટ નથી કરતી. એ તમારું એજ્યુકેશન કે ભાઈ કર્યા પછી તમે કોઈ જોબ કરેલી હોય તો તમને ફર્ધર એડમિશન થતું હોય છે. અને ગવર્મેન્ટની અંદર જે મેં કીધું એ કોમ્પિટિશન બહુ જ છે. તમારે એક જે કંઈ બી ટ્યુશન ક્લાસીસમાં તમે જતા હોય કાં તો જાતે તમે એક એક્ઝામ આપો, કટ ઓફ જુઓ કે ભાઈ એનું કટ ઓફ આ માર્ક્સ હતું, શું તમે એલિજિબલ થાવ છો, તો તમે ટ્રાય કરો. જો તમે કટ ઓફથી બહુ દૂર રહેતા હોય તો પ્લીઝ પેરેન્ટ્સને મદદ કરો, બરાબર કોઈ જોબ કરો. કાં વિદેશ જવું કે નહીં જવું એ પાછળનો ડિસિઝન છે. બટ એક તમે ડિસિઝન લઈને તમે કોઈ સારી એવી હવે તો પ્રાઇવેટ કંપની ઘણી છે આપણા ગાંધીનગરની અંદર, ગુજરાતની અંદર, તો તમે એક એક્સપિરિયન્સ લો. એ સ્કિલ હશે તમારી પાસે, એક્સપિરિયન્સ હશે તો જે 4 વર્ષ તમે કન્ટિન્યુઅસ ગવર્મેન્ટની અંદર જે તમે કરો છો તો 4 વર્ષે તમે કદાચ સારા એવો પગાર અને સારી એવી સ્કિલ તમારી પાસે હશે. 4 વર્ષનો અનુભવ બહુ જ કામનો છે.
આજે જ મેં કોઈ લેખમાં વાંચ્યું હતું કે આપણી પબ્લિક છે ને 80% આળસુ છે. મેં લેખમાં વાંચ્યું, બરાબર. હું તમને પર્સનલી બી મોકલીશ, Okay. છાપાનું કટિંગ. બરાબર. જો કે સ્કિલ બેઝ કામની કમી નથી, જોબ યા તો નાના મોટા ધંધાની પણ કમી નથી. કમી નથી. તમે આપણે અહીંયા જોતા જશો, આપણે અહીંયાથી નીકળીએ સોસાયટી ત્યાંથી કેટલા ખાણીપીણીની લારીઓ અઢળક છે. બધાને ત્યાં લોકો ઊભા હોય, ઊભા હોય. બધાનો જ ધંધો ચાલે. બધાનો ધંધો છે. પણ લિટરલી તો બી લોકો રડે છે કે જોબ્સ નથી, આ નથી, તે નથી. બેઝિકલી છે આળસ, આળસ છે અને એક શરમ છે. શરમ છે. હું અહીંયા આવું કરીશ બિઝનેસ તો શું? હું થોડો કરું, એ આળસ. ઈગો, શરમ, આળસ. હું તો ના જ કરું, હું શાકભાજીની રેડી થોડી ચલાવું, હું પાણીની બોટલો લઈને ટોલ નાકા પર થોડો ઊભો. હા છે. અહીંયા શરમ બહુ છે. આ જ સ્ટુડન્ટ્સ જે ના પાડે છે એ વિદેશ જાય ત્યારે બધું જ કરવા માટે રેડી હોય છે. ત્યાં એને શરમ નથી આવતી. નથી આવતી. અહીંયા ડીમાર્ટમાં કામ નહીં, અહીંયા ડીમાર્ટમાં કામ ત્યાં નહીં કરે, વોલમાર્ટમાં ત્યાં ગાડી વોલમાર્ટ ની અંદર કામ કરશે અને હકથી કહેશે મને વોલમાર્ટમાં નોકરી મળી છે. ભાઈ ડીમાર્ટ જ છે તો ભાઈ તું અહીંયા કરી જ શકતો હતો. તમે ત્યાં કરો છો સ્ટડી સાથે અપ્રિશિએટ કે ભાઈ તમે સારું કરો છો, બટ જે લોકો વિદેશ નથી જવા માંગતા તો અહીંયા કોઈ કામ નાનું નથી. તમે જોબ કરો, બરાબર અર્નિંગ કરો અને કંઈક અંશે ફેમિલી અને ગવર્મેન્ટને હેલ્પ થાય એ પ્રમાણે તમે વર્કઆઉટ કરો. બિલકુલ. સર, અમારા વ્યુઅર્સને તમારી તરફથી શું મેસેજ રહેશે જે અત્યારે છેતરામણીઓ થઈ રહી છે? અમુક વિચારી રહ્યા હોય છે કે સ્ટડી કરવા જવું કે નહીં. પહેલા તો તમે એ જણાવો કે વિદેશમાં સ્ટડી કરવા જવું કે નહીં. તમારે વિદેશની અંદર સ્ટડી એટલા માટે કરવું જોઈએ કે પ્રેક્ટિકલ નોલેજ મળે છે તમને. પેરેન્ટ્સ પહેલા રેડી હોવા જોઈએ. દરેક વ્યુઅર્સને હું કહું છું, અગર એમ કહેશે કે ભાઈ દીપલભાઈનો તો બિઝનેસ છે બહાર મોકલવાનો એટલે એ તો હાથ પાડવાના છે, બટ એવું નથી. તમે અહીંયા સારી જોબ કરતા હોય, સારી રીતના એલિજિબલ છો, બરાબર, તમે તો વિચારો તમારે જવું છે કે ન જ જવું. બટ હા, પર્સનલ પ્રેફરન્સ છે. જો તમારો પ્રેફરન્સ હોય કે ભાઈ વિદેશ જવું છે તો તમે જાઓ, બટ મેન્ટલી તમે પ્રિપેર રહો કે ભાઈ કોઈ પણ જાતની જોબ આવશે તો હું કરીશ અને હું સ્ટડી માટે ગયો છું તો સ્ટડીમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું. સ્ટડી હું ફિનિશ કરીશ ને સારામાં સારી જોબ મેળવીશ અને દેશની અર્થવ્યવસ્થાને મદદ કરીશ, મારા ફેમિલીને મદદ કરીશ, એ એક ટીમ સાથે છું. સો બેઝિકલી ત્યાં -25માં પણ પસીનો આવી જાય એટલી મહેનત કરવાની તૈયારી રાખવાની. હા, ડેફિનેટલી કરવી જ જોઈએ. અને જે લોકો છેતરાય છે, એજન્ટોથી ફસાઈ જાય છે, એવા લોકોને શું સલાહ આપશો? કઈ રીતે બચવું જોઈએ? એના માટે તો જે તો કંપનીની એડવર્ટાઇઝમેન્ટ હોય તો એ જુઓ, ઓનર કોણ છે, ક્યાંથી છે, બરાબર, કંપની ક્યારે રજીસ્ટર કરેલી છે. તો આ એક બેઝિક તો તમે ઓનલાઈન તો સર્ચ કરી શકો છો. અત્યારે ગાંધીનગરમાં કે આખા ગુજરાતની અંદર બી ક્રેઝ એવો વધી ગયો છે કે ઇન્ડિયા છે, કોઈ પણ સ્ટેટનો માણસ અહીં ધંધો કરી શકે, હું ના નથી પાડતો, બટ જ્યાદાતર છેતરપિંડીને એવું થતું હોય છે કે ભાઈ એક બ્રાન્ચ અહીંયા કરી દીધી, જે આવ્યું એ ઠીક છે, બરાબર, મેન ઓનરને કંઈ જ ખબર નહોતી હોતી. જે તે પર્સનને ફ્રેન્ચાઇઝી આપેલી હોય એ ફ્રોડ થાય, બરાબર, અને ઓનરને પાછળથી ખબર પડતી હોય છે કે આવું ફ્રોડ થઈ ગયેલું છે. તો એક વખત જુઓ કે ભાઈ કદાચ કંપનીના ઓનર કોણ છે તો કોન્ટેક્ટ થાય ઈમેલથી કે કંઈ પણ વાત કરો. આટલી મોટી એમાઉન્ટ આપતા હોય તો એક વખત તો તમે સર્ચ કરી જુઓ. અને જે તે કંપનીનો ઓફર લેટર તમને આપ્યો હોય તે કંપનીમાં તમે ઈમેલ તો કરી જ શકો છો, ભાઈ મને નોકરી આપી છે, શું તમે જ મોકલાઈ છે કે કોઈનું નામ બદલીને તમને એજન્ટ ઘણા એવા હશે કે તમને મળશે કે ભાઈ તમે કંપનીમાં મેલ કરો ને તો તમારી આ જોબ જતી રહેશે. એટલે તમારે સમજવાની જરૂર છે કે જ્યારે આવું કે તો તમારે ડબલ ચેક કરવો વધારે યોગ્ય છે. ગ્રેટ. સર, અમારે એક રેપિડ ફાયર રાઉન્ડ અમે કરીએ છીએ. મારા ફટાફટ સવાલોનો તમારે ફટાફટ જવાબ આપવાનો, બરાબર? ચાલો. ભારત સિવાય સૌથી વધુ કયા દેશમાં ફરવું ગમે? લંડન. ગ્રેટ. સૌથી વધુ પસંદ હોય તેવો સબ્જેક્ટ? ફિઝિક્સ. શું વાત કરો? મેં ફિઝિક્સમાં કરેલું. જોરદાર. સૌથી ઓછો પસંદ હોય તેવો સબ્જેક્ટ? બાયોલોજી. અમારો સવારે જીમ આવો વાત છે તમારી. જો બીચ કે પહાડો? બીચ. વાહ. ભારત બહારનું સૌથી વધુ ગમતું સિટી? લંડન જ છે.
તમે હમણાં કદાચ પૂછ્યું હતું કન્ટ્રી, બટ એ ઇંગ્લેન્ડ હું કહી શકું છું. હું લંડન જ બોલી ગયો હતો. ઓકે. મારી પહેલી ચોઈસ ઇંગ્લેન્ડ અને લંડન છે, કારણ કે ત્યાં મેં 7 વર્ષ હું ત્યાં રહ્યો. મારા સ્ટ્રગલના ટાઈમ બધા લંડનમાં જ મેં કરેલા છે. કર્મભૂમિ. એટલે મારી કર્મભૂમિ છે, એના લીધે જ હું આજે વાહ. જે કંઈ બી છું તો એ કન્ટ્રી છે મને શીખવાડ્યું. Great. આપણી જન્મભૂમિ તો છે જ, બટ હા ત્યાં મેં ઘણા સ્ટ્રગલ કર્યા. એના પછી બિઝનેસ કર્યો ને એના પછી આજે 11 વર્ષ થયા મારા બિઝનેસના. વાહ. અને આગળ વધ્યા એક સાચું અને સચોટ માર્ગદર્શન સ્ટુડન્ટ્સને આપીએ છીએ. તો ગાંધીનગરના સ્ટુડન્ટ્સને જે કંઈ બી હેલ્પ થઈ શકે, આશા એવી છે કે આખા ઇન્ડિયાના સ્ટુડન્ટ્સને મદદ થઈ શકે અને બીજી બ્રાન્ચ ઓપન કરીએ અમે 1 by 1. અરે શ્યોરલી, શું કામ નહીં સર. બધા જ સિટીમાં કરો ને આ જે તમારું એટલું પરફેક્ટલી કામ છે ને એ જ જાળવી રાખો. તમે એ પહેલેથી 11 વર્ષથી જાળવી રાખ્યું છે. હા. લોકો બિચારા અત્યારે આ વસ્તુઓમાં ફસાઈ જાય છે ને તમારી જેવી સંસ્થાઓ ઓછી છે કે જે મોઢા પર કહી દે કે થશે કે નહીં. હા. તો આ વસ્તુ લોકોને ઇન્સ્પાયર બી કરે સારા કામ માટે ને સાચી જાણકારી પણ લોકોને મળે. હા, એ જ જરૂરી છે કે ભાઈ તમે સાચી જાણકારી લો. તમે મારા ત્યાં ન થાવતા તમે કોઈ બીજી જગ્યાએ જાઓ છો, બટ એક વખત ચેક કરો અને સાચું છે કે નહીં એ તમે ખાલી ધ્યાન રાખો. Great. જોયું મિત્રો, કેટલી જાતના ફ્રોડ થાય છે ને તેનાથી બચવું કઈ રીતે તે આપણને દીપલ સરે જણાવ્યું. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સંવાદના નેક્સ્ટ એપિસોડમાં મળશું. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.